તે પછી એક બીજો વિષય છે, દેશકાલ અનુસાર સેવા કરવી. તે બાબતમાં અત્યારે બજારમાં જે મીઠાઈ વગેરે મળતું હોય તેવું ઘરમાં નથી બનતું, તો તે પ્રભુને ભોગ ધરી શકાય? તેમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો બાદ આવી શકે? હવે આ વિષય એવી જાતનો છે કે બજારમાંથી હજી સુધી આપણે ત્યાં એવી પરંપરા છે કે કાચી વસ્તુ હોય તો આપણે ખરીદીએ છીએ. જેમ દૂધ છે, અનાજ, લોટ, મસાલા, ફળ, શાક, તેલ, ઘી, આવી બધી વસ્તુઓ. આ બધું કાચું છે. કાચું છે એનો મતલબ એ કે આંચ કે અગ્નિ ઉપર ચડાવેલું નથી, એનો ટૂંકો અર્થ આપણે એવો સમજીએ. જો કે હવે એવી હકીકત નથી. ઘણી બધી વસ્તુઓ આપણે બજારમાંથી લઈએ છીએ, એને કોઈક ને કોઈક રીતે પ્રોસેસ કરવામાં આવી હોય છે. દાખલા તરીકે દૂધ તમે લો ડેરીમાંથી, તો બધું દૂધ ભરવાડો પાસેથી લઈને કંઈ એને પાશ્ચરાઇઝ કરી અને તમને આપવામાં આવતું હોય, એટલે તાજું દૂધ જેમ તમને રબારી આપી જતો હોય એવું ત્યાંથી નથી મળતું હોતું. દૂધ જેટલી પ્રમાણમાં આવે એ પ્રમાણે એ લોકો તો લઈ લેતા હોય. જેટલું તાજું ખપી જાય એટલું ખપાવી દે, બાકીનું બચે એનો પાવડર બનાવીને મૂકી રાખે. પછી જ્યારે જેટલી ડિમાન્ડ હોય તે પ્રમાણે એ પાવડરમાં ફરી પાછું પાણી મિલાવી અને તમને પાઉચમાં પેક કરીને આપી દેતા હોય છે. એ દૂધ પણ ફરી પાછું ડેરીમાં ઉકાળેલું હોય, ગરમ કરેલું હોય. દૂધ સિવાય અત્યારે જેટલી પણ દાળ વગેરે આપણને છડેલી દાળ, ચણા છે, તુવર છે, મગની દાળ છે, આ બધી વરાળથી એને ગરમ કરવામાં આવે, પછી એના છિલકા કાઢી અને તે પછી પોલિશ કરી અને આપણને આપવામાં આવે છે. તો જેટલી પણ દાળ છે એ બધી સખડી છે. આપણે જે પણ દાળ ખાતો હોય પુષ્ટિ માર્ગમાં, એ બધું સખડી આરોગ્ય છે, એમાં કોઈ શંકા નથી. અમને ખબર છે કે જૂના સમયમાં અમારે ત્યાં જ્યારે મગની દાળ ને આ છિલકા વગરની હોય ને છડેલી દાળ, તો એને ઝાકળમાં સાંજે મૂકી દેવામાં આવતી અને પછી ઘંટીની અંદર એને દળી અને એના છિલકા દૂર કરવામાં આવતા. આ બધી પ્રક્રિયાઓ ઘરમાં થતી, કેમ કે બહારનું તે વખતે ન માન્ય ગણાતું. તે જ રીતે મેદો છે એ પણ ઘરમાં જ સિદ્ધ કરવામાં આવતો. એટલે લોટ છે એને બહુ જ બારીક બારીક એક પછી એક ચાળણીઓથી ચાળતા જઈએ અને પછી એકદમ ફાઇનેસ્ટ મેદો આપણને આવે એ પછી મેદા તરીકે સ્વીકારાય. પણ હવે આ બધી વસ્તુઓ બહારથી મળે છે, જે શુદ્ધ સખડી અને સખડી સિવાય બીજું કાંઈ નથી. તો હવે આ બધા ધોરણો બદલાઈ ગયા છે. તો આજે આપણે એકદમ એમ નથી કહી શકતા કે જે અગ્નિનો સંસર્ગ થયેલો નથી એ કાચું અને અગ્નિનો સંસર્ગ થયેલો છે પાકું. હવે અત્યારે આપણે એમ સમજવું કે ભાઈ આપણા ઘરમાં અગ્નિનો સંસર્ગ જેનો નથી થયો એવી વસ્તુ કાચી, એવું આપણે કહી શકીએ. બીજી વાત એ છે કે રેડીમેડ આપણને કેટલી વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી, એનાથી શું ફરક પડે છે એ વાત વિચારવું જોઈએ. આપણે જેમ જોયું કે શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સેવા પ્રેમપૂર્વક થવી જોઈએ. હવે પ્રેમ એવી વસ્તુ છે કે જે એવી માંગ કરે છે કે જેના પ્રત્યે મારો પ્રેમ છે એને જે જોઈએ તે બધું હું જ કરું. આવી સંસ્કૃતમાં એને કહેવાય છે અહમિકા પ્રવૃત્તિ. આપણી ઇન્દ્રિયો, પ્રત્યેક ઇન્દ્રિયો એવી ડિમાન્ડ કરે કે મારો આસક્તિ જેમાં છે એના અંદર મારો વિનિયોગ થવો જોઈએ. એટલે પગ દોડીને ને બીજું કોઈ જાય એના કરતાં પહેલાં પોતે કરે. આપણા નાના ઘરમાં 2-3 બાળકો હોય ને તો એમાં આવી કોમ્પિટિશન થતી હોય. એ જ રીતે જેના પ્રત્યે પ્રેમ છે એને કોઈ બીજું વધારે વાલ કરે છે એવું જો દેખાય તો એની ઈર્ષ્યા પણ થાય. તો
તો એ ઈર્ષ્યા અને પ્રેમનો એક અહીંયા પુષ્ટિ માર્ગમાં પણ ભક્તિની દૃષ્ટિથી કંઈક વિનિયોગ છે. અને એ વિનિયોગ એ રીતે છે કે જેને ખરેખર ભગવત પ્રેમ છે એ એમ વિચારે કે મારા સેવી પ્રભુની સેવા હું જ કરું. ઠાકોરજીના ઘરના બાળકનો એક પ્રસંગ છે કે પોતે ઠાકોરજીના પાત્રો સ્વયં વાંચતા, કેમ કે એમને એમ થતું કે આટલી સેવા પણ ભીતરિયા કે જલગરિયાના શું કામ આપવી, હું શું કામ ન કરું. મહાપ્રભુજી પણ ચોખ્ખું કહે છે કે સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિની. આપણા ઠાકોરજી છે તો એની સેવા આપણે સ્વયં કરવાની. પછી એ સેવા કોઈ પણ રૂપની જાતની સેવા કેમ ન હોય, ઠાકોરજીના વસ્ત્ર ધોવાના હોય કે વાસણ માંજવાના હોય કે માલા કરવાની હોય કે મંદિરની બુહારી કે મંદિર વસ્ત્ર વગેરે કરવાનું હોય, કોઈ પણ સેવા છે સ્વયં પરિચરિત. આ એક સામાન્ય નિર્દેશ છે. હવે આમાં સ્વયં પરિચરિતમાં કેટલું સ્વયં કરવું એનું કોઈ માપ ફિક્સ નથી. જેમ આપણે જોયું તેમ કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં જે વસ્તુ આવી ગઈ છે તે પછીથી એના અંદર બીજા કોઈનો હાથ ન આવે, મારે જ કરવું એવો નિર્ણય વાળો હોય. કોઈ વ્યક્તિ એનાથી વધારે સમર્થ હોય કે દૂધવાળા દૂધ લઈને આવે એમ શું કામ, હું મારા ઘરમાં ગાય રાખું, એ ગાયની ચાકરી પણ હું જ કરું અને ગાયનું દૂધ હું જ દઉં અને પછી મારા ઠાકોરજીને ભોગ આવે. માની લો કોઈની પરંપરાથી ગાય ઘરમાં રહેતી હોય ને એ વૈષ્ણવ થાય તો એની જીવનમાં વણાયેલું છે કે ગાયની ચાકરી કે ગાયનું દૂધ દોવું એના માટે અસહજ વાત નથી. તો એ એવો આગ્રહી બની શકે કે નહીં, ઘરમાં દૂધ પૂરું ન થતું હોય તો બહારથી મંગાવવું પડે, પણ ઠાકોરજીને તો એ જ દૂધ આવશે જે મારા ઘરની ગાય છે એનું. માની લો કોઈ ખેડૂત છે, ખેડૂતના મનમાં એમ થશે ને કે ભાઈ તો મજૂર મારે ત્યાં કામ કરતા હશે ભલે, પણ મારા ઠાકોરજીની સેવામાં જેટલા અન્નનો ઉપયોગ થાય છે એટલું તો હું મારા હાથે જ વાવીશ ને મારા હાથે જ લણીશ અને મારા હાથે જ પ્રોસેસ કરીશ ને એને હું ભોગ ધરીશ. હવે આજે આપણે બહાર પીસાવી લઈએ અનાજ કે ઇલેક્ટ્રિક ઘંટીમાં પીસી દઈએ, પણ જે જમાનામાં ઇલેક્ટ્રિક ઘરઘંટી છે એ હજી કોમન થઈ નથી અને હાથના દરણા ચાલતા હતા તે વખતેના વૈષ્ણવોના અંદર એવો આગ્રહ હતો કે નહીં, ઠાકોરજીનું તો હું જ પીસીશ. અમે પોતે દરણા દળ્યા છે ઠાકોરજીના. તો જે બૂરો વગેરે આપણે આવે ખાંડ પીસેલી ને એ બહારથી ન લેવાતી, દરણા આપણે કરતા રીતે રાઈ વગેરે ભરડવાની થાય, મરી પીસવાના હોય કે સુપારી ખાંડવાની હોય. હવે આ બધું સ્વયં પરિચરે. તો સ્વયં ક્યાં સુધી? તમે જેટલું કરી શકો તેટલું. હવે આજે તમે સુપારી ઘરમાં ખાંડો છો બધા? ખાંડણીઓ હોતી નથી. હવે ફ્લેટ જેવાની અંદર તમે ખાંડણી દસ્તો લઈને કરો તો નીચે વાળો લડવા આવી જાય કે આ શું માંડ્યું છે. લોકો તૈયાર લઈ લેતા હોય સુપારી, પીસેલી સુપારી. હવે જુઓ, આ રીતે જ્યાં જ્યાં આપણું સામર્થ્ય ઘટ્યું છે અથવા તો સુવિધા એટલી રહી નથી ગઈ, ત્યાં પછી આપણે આઉટસોર્સિંગ કહેવાય ને આજના જમાનામાં, કે બહારથી કરાવી લો જે આપણાથી ન થઈ શકે તે. ન થઈ શકે એ સામર્થ્ય અનુસાર પણ અને યોગ્યતા આવડત અનુસાર બંને વાતો છે આમાં, કે આપણે આઉટસોર્સિંગ કરી દીધું, ચલો આને બહારથી લઈ લો. દૂધ આપણે નથી મળતું, બહારથી લઈ લો. દહીં નથી, દહીં બહારથી લઈ લો. માખણ નથી, અમૂલનું માખણ લઈ લો. તમે લઈ શકો છો, કેમ કે દહીંમાં પણ કોઈ એવી પ્રક્રિયા નથી, જેવું દૂધ છે તેવું દહીં છે. માખણમાં પણ એવો કોઈ અશુદ્ધિનો કોઈ પ્રશ્ન નથી. જેવું તમે ઘરમાંથી માખણ કાઢો છો ત્યાંથી પણ માખણ મળી રહ્યું છે. ઘી વગેરે તો આપણે લઈ જ રહ્યા છીએ ઓલરેડી, તો માખણ પછી જ તો ઘીની પ્રોસેસ આવે છે. તો જો ઘી આવી શકે તો એના પહેલાનું માખણ શું કામ ના આવી શકે? એક જુઓ, દૂધ, માખણ, ઘી, દહીં તમે લઈ શકો તો માવામાં શું પ્રોબ્લેમ છે? એ તો ઉલટાનું વધારે શુદ્ધ છે, એમાંથી તો જલનો અંશ પણ નીકળી ગયો છે, બરોબર ને?
મીઠાઈ આપણે કદાચ લેવાનું ટાળીએ કેમ કે એમાં ચાસણી હોય કે અંદર જલનો ભેદ હોય, તો ચલો આપણે મીઠાઈ ન લઈએ, પણ માવો લઈ શકીએ તો માવાને આપણે આપણા ઘરમાં લાવીને પછી એવું ઘણી બધી જગ્યાએ રિવાજ છે, જેમ ગોકુળ વગેરેમાં અમે બ્રજમાં હોય તો એ એટલા એરિયામાં એ છૂટ બધાએ લઈ લીધેલી છે કે ત્યાં તો માવો જ નહીં પરંતુ સિદ્ધ સામગ્રી હોય એ પણ બજારમાંથી લઈને અને તમે ઠાકોરજીને ભોગ ધરો છો. ગોસ્વામી બાળકો પણ ધરે છે ત્યાં જે બિરાજે છે, અને યાત્રીઓ તો બહુ આનંદથી એનો લાભ લે છે. તો હવે તમે જુઓ કે આમાં કેટલે સુધી આગળ વધવું. કોઈક જમાનામાં એવું થતું હતું કે માણસો જેમ મગ અને આ બધું ફણગાવેલી વસ્તુઓ છે એ બધું ઘરમાં કરતા, બજારમાં મળતું પણ નહીં. હવે આ બધી વસ્તુઓ ફણગાવેલી વસ્તુઓ બજારમાં તૈયાર મળે છે. મુંબઈની અંદર રસનારા લોકો જેમની પાસે સમયની મારામારી હોય તો આ બધી વસ્તુઓ બજાર મોલમાંથી તૈયાર લઈ લે છે, ફણગાવેલા બધી વસ્તુઓ મળે. દરેક પ્રકારના લોટ આથા લાવેલા પણ તૈયાર મળે. ઇડલીના મિક્સિંગ છે કે દહીંવડાના છે, એ બધા પણ લોકો મોલમાં તમે જાઓ તો એક ચાલતું હોય એવું મોટું ચકેડું ગોળ ગોળ ફરતું હોય, એની અંદર એ મિક્સ ચાલે, પવાલી ભરી ભરીને તમને આપે, લઈ જાઓ, બનાવો, તૈયાર. ઘણું બધું આ રીતે જીવન સરળ બની ગયું છે. પણ મહાપ્રભુજી એટલો સંકેત કરે છે કે જેને પ્રેમ છે પ્રભુમાં અને જેને આવડત છે એની સાથે સાથે એનું સામર્થ્ય પણ છે, એને એમ થશે કે ભાઈ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મારા પ્રભુનું સેવાનું કાર્ય છે હું કરું, સ્વયં પરિચરિત, એવો એનો આગ્રહ બનશે. જ્યારે એવો વ્યક્તિ છે એનું માની લો કે સામર્થ્ય ઘટ્યું, તો એની સ્થિતિ કેવી બનશે કે ચલો હું વલોવીને છાછ હવે કાઢી નથી શકતો, તો મારે મશીનનો ઉપયોગ કરવો કે નહીં? એક જગ્યાએ મેં વાંચ્યું હતું હમણાં કે મશીનનો ઉપયોગ કરવો પણ અન્યાશ્રય છે. એવું વાંચ્યું, પાણીની મોટર ચાલુ કરીને પાણી ભરો તો અન્યાશ્રય છે. મશીનથી તમે મિક્સ કરો કે કંઈ પણ વાટો દળો તો એ અન્યાશ્રય કહેવાય. એ જે લેખક છે એમની શું ધારણા છે એ જાણે, એમના માટે હશે અન્યાશ્રય, પણ મને તો એવું નથી લાગતું કે અન્યાશ્રય હોય. કેમ કે મશીનની વ્યાખ્યા ઇલેક્ટ્રિસિટીથી ઓપરેટ થાય એ મશીન, અને છાછનું વલોણું છે એ મશીન નહીં. જો એવી થતી હોય અને એમાં ઇલેક્ટ્રિસિટીથી ચાલે, એમાં કોઈ દેવ તત્વ માનતા હોય ભાઈ સાહેબ, તો ભગવાન જાણે. બાકી મશીનનો અર્થ સંસ્કૃતમાં જો યંત્ર કરવામાં આવે તો યંત્રની દૃષ્ટિથી છાશનું વલોણું પણ એક જાતનું યંત્ર છે. વલોણું દોરીથી ચાલે કે હાથથી ચલાવે, એ બંને કોઈ પ્રકારના યંત્ર જ છે. ચકલો અને વેલણ પણ કોઈ જાતનું યંત્ર છે. સાણસી અને ચીમટો છે એ પણ કોઈ જાતનું યંત્ર જ છે. અને આખરે ચૂલો પણ કોઈ જાતનું તો યંત્ર જ છે. એટલે એનાથી કંઈ ફરક નથી પડતો કે તમે શું વાપરો છો. પણ વાત એ છે કે જે વ્યક્તિ સ્વયં હાથથી, હું તમને અંગત દ્રષ્ટાંત આપું કે અમારા જ પરિવારમાં જેમણે લોકોએ હાથથી છાશ વલોવતા ઠાકોરજીને માખણ, દહીં, છાશ વગેરે ધર્યા છે, એમને આજની તારીખમાં પણ બ્લેન્ડર કે મિક્સી કે છાશનું મશીન છે એ વાપરતા ગ્લાનીનો અનુભવ થાય છે. અને એમનું હાથ હજી પણ વલોણાથી જ ઠાકોરજીને ભોગ, છાશ સિદ્ધ કરવાનું એમને મન થાય. એવું એમ લાગે કે ઓલું રેડીમેડ છે, એમાં કંઈ આપણો તનનો વિનિયોગ થયો હોય એવું નથી લાગતું. હવે આ જો અંગત લાગણી છે. અન્યાશ્રય તો બકવાસ બધી વાતો છે, એના સાથે કોઈ મતલબ નથી. પણ જે બધી વસ્તુઓને સ્વયં કરવાનો આગ્રહી છે એને કોઈ યંત્રની માધ્યમથી ઝડપથી સંપન્ન થઈ જાય એવી કોઈ પ્રક્રિયા જોઈએ તો એને એમ લાગે કે આ આપણે વેઠ ઉતારી રહ્યા છીએ, અથવા સેવા આપણને ભારરૂપ હવે લાગવા લાગી કે જેથી હવે આપણે એને સરળ અને સીધી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ અંગત વાત છે. પણ જ્યાં સુધી
સિદ્ધાંતનો કે શ્રી મહાપ્રભુજીની સેવા ભાવનાનો પ્રશ્ન છે, એમાં કોઈ દોષ નથી. કેમ કે જે વ્યક્તિનું અત્યારે સામર્થ્ય એટલું છે એ કાલે ઘટશે તો શું કરશો? ઓર વધારે માની લો કે એક હાથમાં તમને કંપવા થઈ ગયો કે લકવો જ મારી ગયો, હવે શું કરશો તમે? વલોવાનું તો રહી ગયું ને. હવે તો ઓન ઓફ ચાક કરી શકો એ તમારા માટે હવે એકમાત્ર રસ્તો છે. યા બીજો રસ્તો એ છે કે તો પછી છાશ કે માખણ ધરવાનો આગ્રહ છોડી દો. તો આવા બંને દૃષ્ટાંતો આપણે ત્યાં જોવા મળે છે કે જો પોતાનાથી જો ન થઈ શકે તો એ સ્ટોપ કરો, બંધ. હવે એ કરવું જ નહીં જે આપણાથી ન થાય તે. અને એક બીજો વચલો રસ્તો એ છે કે જો બીજી કોઈ સરળ પ્રક્રિયાથી એ સેવાનો પ્રકાર આપણે પહોંચી શકતા હોઈએ તો કરો. જૂના સમયમાં ઠાકોરજીને ઇલેક્ટ્રિક પંખાઓ ન આવતા, હાથથી ખેંચવાના કે આમ કરવાના પંખા આવતા. અનવસરમાં પણ આખો અનવસર દરમિયાન પંખા ઠાકોરજીને હાથથી ખેંચીને અમે કર્યા છે. જેટલો સમય ભોગ આવે, પોણો કલાકનો સમય હોય તો તેટલો સમય સુધી સૌથી પહેલી સેવા જ અમને એ મળતી. હવે આજે જે મમરા અને પૌવા આપણને મળે છે એ કોઈ કાચા ધાનમાંથી બનતા નથી. ચોખાને બાફીને એને પ્રેસ કરીને સૂકવી અને પછી આપણને આપવામાં આવે છે. એટલે શુદ્ધ ભાત જ આપણે ખાઈએ છીએ. અગર મમરા કે પૌવા જો આપણે લઈ રહ્યા છીએ તો શુદ્ધ સકડી છે, તૈયાર વસ્તુ છે કે નહીં, આપણે વાપરી રહ્યા છીએ. હવે આ બધામાં સંપ્રદાયની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી કે જે નિર્ણય આપે કે કોણે શું કરવું અને ક્યાં સુધી તૈયાર માલ લેવો અને ક્યાં સુધીનો તૈયાર માલ ન લેવો. એમાં દરેકે પોતપોતાનો વિવેક રાખ્યો છે, પોતાના સામર્થ્યનો વિચાર કર્યો છે. પણ હું તમને ખાલી એની રેન્જ બતાવી રહ્યો છું કે કોઈ કાલમાં ક્યાં સુધી આપણો બહારની વસ્તુઓનું લેવું ને ન લેવાનો વ્યવહાર સીમિત હતો અને આજે ક્યાં સુધી એ વ્યવહાર પહોંચી ગયો છે. અમદાવાદની અંદર એક એવી વ્યવસ્થા પણ છે કે જેમાં તમને અન્નકૂટનો ભોગ ધરવો હોય ઠાકોરજીને ઘરમાં તો તમે ઓર્ડર આપો કે ઠાકોરજી પછી પ્રસાદ દેનારા આટલા 20 કે 15 જણા કે 5 જણા, તે પ્રકારેનો અન્નકૂટ અમને આટલા વાગે આ દિવસે જોઈશે. તો એ લોકો તમને અન્નપ્રસાદી શુદ્ધતાથી બનાવેલો આખો અન્નકૂટ સપ્લાય કરે. એમાં મીઠું પણ આવી જાય ભોગમાં ધરવાનું. કાંઈ જ નહીં કરવાનું, બસ તમારે ઠાકોરજી સંભાળવાના. ખાલી ઠાકોરજી સ્નાન શૃંગાર કરીને બિરાજે, અન્નકૂટ તમારા દરવાજા ઉપર આવી જાય, સજાવી દો. હવે આપણે આના રિએક્શન્સ આ સાંભળીએ તો આપણને એમ લાગે કોઈ કંઈક હાય 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 આવું કરાય, કોઈ કરે કે ઘોર કળજુગ આવી ગયો છે. કોઈ વ્યક્તિ માની લો કે એકાકી છે, જેને આવડતું નથી, માની લો કે એની પત્ની ચાલી ગઈ, ઠાકોરજીને નથી છોડવા, અન્નકૂટ ભોગ ધરવો છે, કોઈ દિવસ હાથમાં એણે સાણસી કે તબેથો કે ચકલો વેલણ લીધો નથી અને એને જો આવી ગેરંટીથી અન્નકૂટ મળતો હોય, અન્નપ્રસાદી શુદ્ધ પવિત્રતાથી સિદ્ધ થયેલો, તો શું વાંધો છે? એમાં વાંધો શું? જે અસમર્થ છે એની વાત છે. ધરી શકે કે ન ધરી શકે, તમને શું લાગે છે? હાથ ઊંચા કરો, ધરી શકે એટલા વાળા હાથ ઊંચા કરો. ધીરે ધીરે કરો, ભલે વાંધો નહીં, એકબીજાને જોઈને. પદ્મનાભદાસજીની જેમ ચણામાં ભાવ કરીને પણ અન્નકૂટ ધરી શકાય છે. અને જો આ રીતે કોઈ ગેરંટી આપતું હોય અને આચારની દૃષ્ટિથી એને કોઈ પ્રોબ્લેમ ન હોય તો વાંધો શું? ઠાકોરજી માટે તો કરી રહ્યો છે ને, ઠાકોરજી માટે કરી રહ્યો છે. જુઓ કે ધીરે ધીરે દરેકનું પહેલા સંયુક્ત પરિવાર હતો, દરેક વસ્તુ ઘરની અંદર આ બધું સિદ્ધ કરવાની આવડત પણ હતી કે લોકો ચલો હવે અથાણાની સિઝન આવી તો આખા ઘર લાગેલા છે અથાણાની અંદર,
ચલો નાસ્તાની સિઝન આવી, બધા નાસ્તા બનાવી રહ્યા છે, એકબીજાને ત્યાં જાય, મદદ કરાવે, આખો એક એવો સામાજિક માહોલ પહેલાં બનતો હતો. હવે કોઈને આમાંનું કોઈ આવડતું જ નથી. હવે એવી કોઈ સિઝનો આવતી જ નથી. ગામડાઓમાં ને ક્યાંક આવતી હશે તો આવતી હશે, બાકી શહેરોમાં મૂકવાની જગ્યા નથી, તો એવું કરે ક્યાં? બધું ક્યાં સૂકવે ને ક્યાં સ્ટોર કરે? તો આ બધા સંદર્ભો બદલાતા જાય છે દેશકાલના, અને તે અનુસાર લોકો આપોઆપ એનો રસ્તો સ્વયં કાઢી લે છે. એમાં કોઈને કોઈ પૂછવા નથી જવું પડતું. થોડા વિશ્વાસિયા એવા હોય લોકો, પણ બાકી નહીં તો લોકો પોતાની સમજ અને સગવડ અનુસાર રસ્તો સ્વયં કાઢી લેતા હોય છે. પણ આ બધા પાછળ આપણને આપણી જે સિદ્ધાંત અને ભાવના છે સેવા પાછળની, કે સ્વયં પરિચરે, પ્રેમણા પરિચરે, દેશકાલ વિભૂતિનામ અનુસારેણ સેવનમ, આ બધી જે દૃષ્ટિ આપી છે એ ખાસ મહત્વથી સમજવી જોઈએ. બાકી સેવાની જે નાની નાની ડિટેલ છે, કે ભાઈ જારી ડાબી બાજુ આવે કે જમણી બાજુ આવે, કે ચરણારીમાં તુલસીજી આગળ બાજુ સમર્પવા કે પાછળ બાજુ સમર્પવા, કે ખીલોનાની અંદર ગાય પહેલા પગથિયે મૂકવાની કે ત્રીજા પગથિયે મૂકવાની, આ બધી વસ્તુઓ ઝીણી ઝીણી ડિટેલ છે, એનું મહત્વ જરૂર છે. પણ એક કદાચ એવી આપણને ગાયની જગ્યાએ વાઘ મૂકી દીધો તો કોઈ પ્રલય નહીં થઈ જાય. પણ આ જે સિદ્ધાંતની દ્રષ્ટિ આપી છે શ્રી મહાપ્રભુજીએ, એમાં જો આપણે કોઈ ચૂક કરીશું ને તો મહાપ્રલયકારી થઈ જશે. એ વાતને ખાસ સમજવું જોઈએ કે એકદમથી આપણે એટલા રેડીમેડ વાદી ન બની જઈએ કે એક દિવસ પછી આપણને એમ થાય કે ભાઈ કાશ એક રોબોટ ઘરની અંદર બોલાવી લઈએ, જેને પ્રોગ્રામિંગ કરી દીધું હોય કે સવારના ઉઠતાની સાથે એ પાત્ર માંજી દે, પછી ઘંટા વગાડી દે, અને પછી ઠાકોરજીને પણ જગાડી દે. એ મુખિયાજી મોંઘા પડતા હોય ને આપણે રોબોટથી સેવા કરાવતા થઈ જઈએ, કેમ કે બજારમાંથી રેડીમેડ તો બધું આપણે લઈએ જ છીએ, તો હવે સેવા કરાવવામાં શું વાંધો છે? આજે સવારે જ્યાં રોજ મુકામ છે ત્યાં બાજુમાં સવારે નગારા વાગતા હતા જસદણના, મશીનની ચાપ દબાવો એટલે ઘંટા નગારા વાગે. મંદિરોમાં હવે એવું જ હોય છે. પહેલાના જમાના હતા કે જ્યારે આરતી થાય તો હોંશે હોંશે બધા દોડી દોડીને જાય અને મારો વારો છે, આજે ઘંટા વગાડવાનો, મારો શંખનાદનો વારો છે, એમ કરતા. હવે કોઈ કરનારા નથી, તે મશીનો ઘંટા વગાડે છે. એ રોબોટ જ છે એક જાતનું. હવે એ રોબોટનું થોડું વધારે પરિષ્કૃત સ્વરૂપ હોય તો ઠાકોરજીની સેવા પણ કરે છે. તમે હરિદ્વાર ઋષિકેશના મંદિરોમાં જાઓ તો ત્યાં આરતીઓ ઉતરે, મંત્ર બોલાય, બધું મશીનથી થાય છે. એટલા મોટા હોય, મોટો હોલ, એમાં 50-100 દેવી દેવતાઓના મંદિરો હોય, પૂજારી એટલા તો હોય નહીં. હવે બધાની પૂજા એકસાથે કરવી કેમ? એટલે બધી જગ્યાએ આરતી ઉતારવા માટે એક મશીન હોય, એની અંદર આપોઆપ લાઇટર થાય ગેસનો, ને આમ મશીન આમ ઊંચું નીચું થાય, આરતી ઉતરી જાય, મંત્ર બોલાઈ જાય, શંખ ઘંટા બધું ટેપમાં વાગતું જાય. રોબોટિક સેવા. તો એ હદ સુધી આપણને જવું હોય તો જઈ શકાય છે, પણ પુટ્ટી માર્ગ નહીં રહે. એમાં મૂળ વાત સમજવાની એ છે કે સ્વયં પરિચરિત, ભક્ત્યા પ્રેમણા પરિચરિત, આ બધી વાતો જે સિદ્ધાંતની દ્રષ્ટિએ આપી છે એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે બહારથી આખો અન્નકૂટ બજારથી રેડીમેડ લાવી શકાય છે, અને અન્નકૂટના ભાત પણ આપણે આપણા ખેતરમાં ઉગાડીએ પોતે, અને પછી એને ઠાકોરજીને ભોગ ધરીએ, સ્વયં પરિચરિત, કેમ કે એ સિદ્ધાંત છે. આટલી રેન્જ છે આમાંથી જે કરી શકો.